નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાતી વાર્તા 18માં। અહીં તમને મળશે દિલથી સ્પર્શી જાય એવી પ્રેમ કહાનીઓ, પ્રેરણાદાયક વાર્તાઓ, પારિવારિક કથાઓ, રહસ્યમય અને ભાવાત્મક સ્ટોરીઓ તેમને અંત સુધી બાંધી રાખશે। જો તમે ગુજરાતી વાર્તા સાંભળવાના શોખ હોય તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। ચાલો હવે શરૂ કરીએ આજની સુંદર અને રહસ્યમય વાર્તા। કલ્પના કરો, બે લોકો એકબીજાને દિલથી પ્રેમ કરે છે, પણ સમાજ, પરિવાર અને નસીબ તેમની સામે ઊભા થઈ જાય છે। એક એવો પ્રેમ જેમાં એકબીજાને મળવા કરતાં એકબીજાનું સુખ વધુ મહત્વનું બની જાય છે। અને પછી લગ્નના માત્ર 5 દિવસ પહેલા એક છેલ્લી મુલાકાત, એક વચન અને એ પછી એક ભયાનક અકસ્માત। શું કાવ્યા બચી શકશે? શું અર્જુન પોતાના પ્રેમને મેળવી શકશે? કે પછી આ પ્રેમ હંમેશા માટે અધૂરો રહી જશે? આ છે અધૂરા પ્રેમ પૂર્ણ જીવનની એવી રહસ્યમય વાર્તા જે તમને અંત સુધી બાંધી રાખશે। તો વિડીયો અંત સુધી જરૂર જોજો, કારણ કે આ વાર્તા અંત કદાચ તમારી આંખોને ભીની કરી દેશે। અધૂરો પ્રેમ પૂર્ણ જીવન। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક નાનકડા ગામમાં રહેતી હતી કાવ્યા। ખૂબ જ સરળ, સંસ્કારી અને હોશિયાર યુવતી હતી। તેના ચહેરા પરનું નિર્દોષ સ્મિત અને આંખોમાં રહેલા સપનાઓ તેને બંધાવી અલગ અલગ બનાવતા હતા। તેના પિતા ખેડૂત અને માતા ગૃહિણી। પૈસા ભલે ઓછા હોય, પરંતુ પ્રેમ અને સંસ્કારનો કોઈ પણ કમી ન હતી। કાવ્યા એક જ સપનું હતું, ભણીને પોતાના માતા પિતાનું નામ રોશન કરવું। દરરોજ સવારે તે બસમાં બેસી પાલનપુર કોલેજ જતી હતી। એક દિવસ બસમાં ઘણી ભીડ હતી, કાવ્યાને ઊભું રહેવું પડ્યું। ત્યારે પાછળથી એક યુવક ઊભો થયો અને બોલ્યો, તમે અહીં બેસી જાઓ। કાવ્યાએ કહ્યું, ના, તમે બેસો। યુવાન હસીને બોલ્યો, મને ઊભા રહેવાની આદત છે। કાવ્યા બેસી ગઈ। તે યુવકનું નામ હતું અર્જુન। ઊંચા કદવાર, શાંત સ્વભાવનો અને ખૂબ જ સંસ્કારી। આ પહેલી મુલાકાત હતી। પછી લગભગ દરરોજ બંનેની બસમાં મુલાકાત થવા લાગી। શરૂઆતમાં માત્ર સ્મિત આપ-લે થતી, પછી કેમ છો થી વાતો શરૂ થઈ। એક દિવસ વરસાદ ખૂબ જ પડતો હતો। કાવ્યા પાસે છત્રી નહોતી। અર્જુને પોતાની છત્રી આગળ ધરી અને કહ્યું, જો તમે વાંધો ન હોય તો આપણે સાથે જઈ શકીએ। કાવ્યા થોડું શરમાઈ, પણ વરસાદ એટલો હતો કે ના પાડવી મુશ્કેલ હતી। એ દિવસે બંને પહેલી વાર લાંબી વાતો કરી। કાવ્યાને ખબર પડી કે અર્જુન પણ નજીકના ગામનો હતો અને પોતાના પરિવાર સાથે રહેતો હતો। એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો અને પોતાના માતા પિતાના સપના પૂરા કરવા માટે મહેનત કરતો હતો। ધીમે ધીમે બંને સારા મિત્રો બની ગયા। કોલેજમાં કોઈ મુશ્કેલી આવે તો અર્જુન મદદ કરતો, કાવ્યા પણ અર્જુનને અભ્યાસમાં મદદ કરતી। બંને વચ્ચે વિશ્વાસ વધતો ગયો। એક દિવસ કોલેજમાં સાંસ્કૃતિક કાર્યક્રમ હતો। કાવ્યાએ ગુજરાતી લોકગીત ગાયું। આખું ઓડિટોરિયમ તાળીઓ ગુંજી ઉઠ્યું। અર્જુનની નજર માત્ર કાવ્યા પર જ હતી। તેના મનમાં કંઈક બદલાવ આવી રહ્યો હતો। મિત્રતા હવે પ્રેમમાં બદલાઈ રહી હતી, પણ તેને પોતાના દિલથી વાત કરી નહીં। તે વિચારતો હતો, જો પ્રેમ વ્યક્ત કર્યો અને કાવ્યાએ ના પાડી તો કદાચ આ સુંદર મિત્રતા પણ તૂટી જશે। બીજી તરફ કાવ્યા પણ અર્જુન વિશે વિચારી રહી હતી। જ્યારે એક દિવસ અર્જુન કોલેજ આવ્યો નહીં, ત્યારે આખો દિવસ તેનું મન ઉદાસ રહ્યું। એ સાંજે તેને પહેલીવાર સમજાયું કે અર્જુન હવે તેના માટે માત્ર મિત્ર ન રહ્યો। સમય પસાર થઈ ગયો, પણ બંનેમાંથી કોઈએ પોતાના દિલની વાત કહી નહીં। અને એક દિવસ એવી ઘટના બની કે જેણે બંનેના જીવનની દિશા જ બદલી નાખી। પ્રેમના એકરાર અને નવી મુશ્કેલીઓમાં બંનેને પ્રેમની શરૂઆત અને જીવનમાં આવનાર મોટા પડકારો આવશે। કોલેજની દિવાળી વેકેશન પહેલાનો છેલ્લો દિવસ હતો। આખું કેમ્પસ અંદરથી ભરાયેલું હતું। મિત્રો એકબીજા સાથે ફોટો પડાવતા હતા, હસતા હતા અને વેકેશનની યોજનાઓ બનાવી રહ્યા હતા। કાવ્યા અને અર્જુન પણ કોલેજના બગીચામાં બેઠા હતા। થોડી વાર બંને મૌન રહ્યા। અર્જુન ધીમા અવાજે બોલ્યો, કાવ્યા, આજે મારે તને એક વાત કહેવી છે। કાવ્યાના દિલના ધબકારા વધી ગયા। હા બોલો। અર્જુન થોડો શ્વાસ લીધો। જ્યારથી તને મળ્યો છું ત્યારથી મારી જિંદગી બદલાઈ ગઈ છે। તારા વગર હવે એક દિવસ પણ અધૂરો લાગે છે। હું તને ખૂબ જ પ્રેમ કરું છું। થોડી ક્ષણ માટે સમય એ જાણે થોભી ગયો હોય। કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા। અર્જુન ગભરાઈ ગયો। જો તને આ વાત ન ગમે તો મને માફ કરી દેજે। હું આપણી મિત્રતા તોડવા નથી માંગતો। કાવ્યા હસતા બોલી, અરે આંસુ તો દુઃખના નહીં, ખુશીના છે, કારણ કે હું પણ તને દિલથી પ્રેમ કરું છું।
અર્જુનના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. તે દિવસે બંનેને એકબીજાનો હાથ પકડીને વચન આપ્યું કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ ક્યારેય એકબીજા સાથે સાથ નહીં છોડીએ. વેકેશન પછી બંને વધુ મહેનત કરવા લાગ્યા. અર્જુને અમદાવાદની એક મોટી કંપનીમાં નોકરીનું સ્વપ્ન હતું. કાવ્યા સરકારી શિક્ષિકા બનવા માંગતી હતી. બંને નક્કી કર્યું કે પહેલા પોતાના પગ પર ઊભા થવું, પછી જ લગ્ન વિશે વિચારવું. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એક સાંજે કાવ્યાના ઘરે દૂરના સગા આવ્યા. તેઓ પોતાની સાથે એક સારા ઘરના સપનાનું લગ્નનું માંગણું લઈને આવ્યા હતા. કાવ્યાના પિતાએ તેનો સંબંધ ખૂબ ગમ્યો. જ્યારે કાવ્યાને આ વાત ખબર પડી ત્યારે તેના પગ નીચેથી જમી સરકી ગઈ. તે રાત્રે તેને અર્જુનને ફોન કર્યો. રડતા રડતા તે બોલી, પપ્પા મારા લગ્ન નક્કી કરવા માંગે છે. અર્જુન થોડા સમય માટે ચૂપ રહી ગયો. પછી બોલ્યો, તું ચિંતા ન કર, હું મારા પરિવાર સાથે વાત કરીશ. જ્યારે અર્જુને પોતાના માતા પિતાને કાવ્યા વિશે કહ્યું ત્યારે શરૂઆતમાં તેઓ ખુશ હતા. પરંતુ જ્યારે એમને ખબર પડી કે બંને અલગ સમાજના છે ત્યારે વાત બદલાઈ ગઈ. અર્જુનના પિતાએ કડક અવાજમાં કહ્યું, આ લગ્ન ક્યારેય નહીં થાય. અર્જુન માટે આ સૌથી મોટો આઘાત હતો. બીજા દિવસે બંને મંદિર પાસે મળ્યા. કાવ્યા રડી રહી હતી. અર્જુન તેના હાથ પકડીને કહ્યું, હું વચન આપું છું, હું તને ક્યારેય એકલી નહીં છોડું. કાવ્યા પૂછ્યું, જો આપણા પરિવાર ક્યારે રાજી ન થયા તો? અર્જુન થોડું મૌન રહ્યો. પછી બોલ્યો, પ્રેમ માત્ર સાથે રહેવાનું નામ નથી. પ્રેમ એટલે એકબીજાનું સુખ પણ હું છેલ્લા શ્વાસ સુધી આપણા પ્રેમ માટે લડી. બંનેની આંખોમાં આંસુ હતા. તેમને ખબર નહોતી કે નજીકમાં ઉભેલા એક વ્યક્તિ તેમને દરેક વાત સાંભળી રહી હતી. અને એ વ્યક્તિ બીજા દિવસે આ વાત બંનેના પરિવાર સુધી પહોંચાડવાની હતી. બીજા દિવસે સવારે ગામમાં એક જ વાતની ચર્ચા હતી. કાવ્યા અને અર્જુન એકબીજાને પ્રેમ કરે છે. નાની વાત પણ ગામડામાં ઝડપથી ફેલાઈ જાય છે અને આ તો પ્રેમની વાત હતી. બપોર સુધી આ વાત બંને પરિવાર સુધી પહોંચી ગઈ. કાવ્યા ઘરે પહોંચી ત્યારે તેના પિતા ચહેરો ગુસ્સાથી લાલ હતો. આ સાચું છે? તેમને કડક અવાજમાં પૂછ્યું. કાવ્યાની આંખોમાં આંસુ આવી ગયા પણ તેને ખોટું બોલવાનું પસંદ ન કર્યું. હા પપ્પા, હું અર્જુનને પ્રેમ કરું છું. આ સાંભળતા જ ઘરના શાંતિ છવાઈ ગઈ. માતાની આંખોમાં આંસુ આવી ગયા. પિતાએ ગુસ્સામાં કહ્યું, આજથી કોલેજ જવાનું બંધ અને છોકરાઓ સાથે દરેક સંબંધ પૂરો. કાવ્યાના હાથમાંથી ફોન લઈ લેવામાં આવ્યો. બીજી તરફ અર્જુનના ઘરે પણ વાતાવરણ ગરમ હતું. તેના પિતાએ કહ્યું, અમારા પરિવારની ઇજ્જત સૌથી મોટી છે. આ સંબંધ ક્યારેય સ્વીકારવામાં નહીં થાય. અર્જુન શાંતિથી જવાબ આપ્યો, પપ્પા મેં કોઈ ખોટું કામ નથી કર્યું. હું તેને દિલથી પ્રેમ કરું છું. પણ કોઈ સાંભળવા તૈયાર ન હતું. મહિના પછી કાવ્યા હવે ઘરમાં જ રહેતી હતી. તેના ચહેરા પરનું હાસ્ય ગાયબ થઈ ગયું હતું. અર્જુન પણ નોકરી માટે અમદાવાદ ગયો પરંતુ તેને મન કામમાં લાગતું ન હતું. દરરોજ તે કાવ્યાને યાદ કરતો. એક અચાનક મુલાકાત. 6 મહિના પછી એક દિવસ કાવ્યા પોતાની માતા સાથે હોસ્પિટલ ગઈ. ત્યાં અચાનક તેની નજર સામે અર્જુન ઊભો હતો. બંને એકબીજાને જોઈને દબી ગયા. આંખોમાં હજારો વાતો હતી પણ શબ્દો ન હતા. માત્ર 2 મિનિટ મારે બંને એકલા મળ્યા. અર્જુનને ધીમેથી કહ્યું, હું હજુ પણ તારી રાહ જોઈ રહ્યો છું. કાવ્યાની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. હું પણ. એટલામાં કાવ્યાની માતા અવાજ આવ્યો, કાવ્યા ક્યાં છે? બંને ફરી અલગ થઈ ગયા. એક મોટો નિર્ણય. થોડા દિવસ પછી કાવ્યાની લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. આ સમાચાર સાંભળીને સંપૂર્ણ તૂટી ગયો. પરંતુ તેને નિર્ણય લીધો. છેલ્લી વાર કાવ્યાને મને પૂછ્યું છે કે એ હજુ પણ તેની સાથે જીવન જીવવા માંગે છે. તેને ખબર ન હતી કે આ મુલાકાત તેમના જીવનની સૌથી મોટો વળાંક બનાવી હતી. કાવ્યાના લગ્નને હવે માત્ર 5 દિવસ બાકી હતા. તૈયારો જોરથી ચાલી રહી હતી. સગા સંબંધીઓ આવવા લાગ્યા હતા. આખું ઘર ખુશ દેખાતું હતું પરંતુ એ ખુશી માત્ર બહાર હતી. કાવ્યાના મનમાં તો માત્ર અર્જુન જ હતો. તે રાત્રે કાવ્યાની ઘરની છત પર ઊભી હતી. ચાંદ જોતા જોતા તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે સમયે તેના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો, કાલે સવારે 8 વાગે આપણા જૂના વડના ઝાડ પાસે એક વાર મળી જા, પછી હું ક્યારે તને મળવા નહીં આવું. અર્જુન. આ મેસેજ વાંચીને કાવ્યાનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. છેલ્લી મુલાકાત. બીજા દિવસે વહેલી સવારે કાવ્યા ચૂપચાપ ઘરેથી નીકળી. વડના ઝાડ નીચે અર્જુનની પહેલાથી જ ઊભો હતો. બંને એકબીજાને જોઈ રહ્યા હતા. થોડા ક્ષણ પછી કાવ્યા દોડી ગઈ અને રડતા રડતા અર્જુનને ભેટી પડી.
બંનેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા. અર્જુન ધીમેથી કહ્યું, કાવ્યા, હું તને લેવા આવ્યો નહીં, હું ફક્ત એક સવાલ પૂછવા આવ્યો છું. કાવ્યા માથું ઊંચું કર્યું. જો આજે પણ તું મારી સાથે જીવન જીવવા માંગતી હોય તો હું આખી દુનિયા સામે લડી જઈશ. કાવ્યા તરત જ જવાબ આપ્યો, હું આજે પણ તને એટલો જ પ્રેમ કરું છું જેટલો પહેલા કરતી હતી. અર્જુનના ચહેરા પર હળવું સ્મિત આવ્યું, પણ પછી તેને કહ્યું, પણ હું નહીં ઈચ્છતો કે આપણા પ્રેમના કારણે બંને પરિવાર તૂટી જાય. કાવ્યાના આશ્ચર્યથી તેને જોવા લાગી. તો હવે શું? અર્જુન તેના હાથ પકડીને કહ્યું, હું 1 વર્ષનો સમય માંગીશ. હું તારી કારકિર્દી બનાવીશ અને પરિવારને સમજાવીશ. તો 1 વર્ષ પછી પણ તેઓ નહીં માને તો પછી આપણે બંને મળીને નિર્ણય લઈશું. કાવ્યા થોડું વિચાર્યું, પણ પછી તેને કહ્યું, હું રાહ જોઈશ. બંને એકબીજાને વચન આપ્યું કે ગમે તેટલો સમય લાગે પરંતુ ઉતાવળમાં કોઈ ખોટો નિર્ણય નહીં લઈએ. કાવ્યા ઘરે પાછી ફરી રહી હતી. રસ્તા પર એક બાઇક ખૂબ સ્પીડથી આવી રહ્યું હતું. કાવ્યા રસ્તો ક્રોસ કરતી હતી. એટલામાં એક જોરદાર અવાજ આવ્યો, ધડામ. લોકો દોડી આવ્યા. અર્જુન પણ પાછળથી દોડતો આવ્યો. તેના સામે કાવ્યા રસ્તા પર બેભાન પડી હતી. તેના હાથમાંથી લોહી નીકળી રહ્યું હતું. અર્જુન ગભરાઈ ગયો. કાવ્યા, આંખો ખોલ, કૃપા કરીને. એ લઈ બોલ, કંઈક બોલ. કાવ્યા, કાવ્યા. લોકોએ તરત જ એમ્બ્યુલન્સ બોલાવી. હોસ્પિટલ તરફ દોડતી એમ્બ્યુલન્સ. અર્જુન માત્ર એક જ પ્રાર્થના કરી રહ્યો હતો, હે ભગવાન, મારી જિંદગી લઈ લે પણ કાવ્યાને બચાવી લે. મિત્રો, આવી પાર્ટ 2માં જીવન અને મૃત્યુ વચ્ચે આ ખબર પડશે કાવ્યા બચશે કે નહીં, અને આ અકસ્માત પછી બંને પરિવાર વિચારવામાં શું બદલાવ આવશે. મિત્રો, આગળ વાર્તા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નેક્સ્ટ પાર્ટ દેખવા માટે વિડીયોને લાઈક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા